Essentially, human body જુઓ, મૂળભૂત રીતે માનવ શરીર એ શાકાહારી આહાર માટે રચાયેલું છે, પણ એ માંસાહાર પર જીવવા માટે સક્ષમ છે. અને જ્યારે તમે શાકાહારી આહાર લો છો ત્યારે આહારમાં જરૂરી વિવિધતા હોવું ઘણું મહત્વનું છે. માંસાહારી આહાર એવો નથી. રોજ તમે એક સેલ્મન માછલી ખાઓ, તમે જીવી શકશો ખૂબ સારી રીતે, પરંતુ રોજ જો તમે ચોખા ખાઓ તો તમે નહીં જીવી શકો. તમને ઘણી વિવિધતાની જરૂર પડશે. હવે પ્રશ્ન એ છે, તમે માત્ર જીવવા માગો છો તો એક રીતે ખાઓ, તમે સ્નાયુઓ બનાવવા માગો છો તો બીજી રીતે ખાઓ, તમે યોગી બનવા માગો છો તો એક રીતે ખાઓ, તમે વૈજ્ઞાનિક બનવા માગો છો બીજી રીતે ખાઓ. તમે માત્ર શાકાહારી આહાર ખાઓ તો અચાનક તમારું શરીર વધારે ફ્લેક્સિબલ બની જશે, ખૂબ આરામથી તમે તેને જોઈ શકશો. તેથી ખોરાકનો પ્રકાર, ખોરાકની સ્થિતિ, તેને ખાનારની સ્થિતિ અને કયા પ્રકારના વાતાવરણમાં તે ખવાય છે, આ બધી બાબતોની અસર થતી હોય છે.